પાડી હાઈવે પર એક સાથે 5 લક્ઝરી કારો એકબીજા પાછળ અથડાઈ। જીઓ પેટ્રોલ પંપ સામે પૂર ઝડપે આવતી 5મી કારે બ્રેક મારી રહેલી અન્ય 4 કારને અડફેટે લીધી। પાડી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત જીઓ પેટ્રોલ પંપ સામે આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। હાઈવે પર ચાલતા સમારકામને કારણે મુકાયેલા બેરિકેડ પાસે બ્રેક મારવા જતા એક પાછળ એક એમ કુલ 5 કારો ધડાકેભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં તમામ ગાડીઓને મોટું નુકસાન થયું છે, જેને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। મળતી વિગત મુજબ હાઈવે પર બેરિકેડ મૂકીને કામ ચાલતું હોવાથી વાપી તરફ જતા ટ્રેક પર આગળ જતી પ્રથમ વિટારા કાર નંબર GJ15CR 9788ના ચાલકે બ્રેક મારી હતી। તેને અનુસરીને તેની પાછળ આવતી હોન્ડા સિટી DN09 કે 2084 ઇકો સ્પોર્ટ્સ GJ15CJ 3902 અને હેરિયર GJ6 PJ 0034 જેવી ગાડીઓએ પણ બ્રેક મારી હતી। જોકે પાછળથી પૂર ઝડપે આવી રહેલી 5મી કાર ક્રેટા GJ06 KD 3069ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેણે આગળની તમામ ગાડીઓને અડફેટે લીધી હતી। 5મી કાર એટલી ઝડપે હતી કે તેની ટક્કરથી આગળની ચારેય ગાડીઓ એકબીજા પાછળ અથડાઈ હતી। અકસ્માતને પગલે હાઈવે પર જોરદાર ધડાકે સંભળાયા હતા અને લક્ઝરી કારોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે।